Hi, this is Professor Disha Shukla and I am conducting the subject Wireless Communication. My today's topic is umbrella cell concept. So, what do you mean by umbrella cells? A terminal that is crossing very small cell produces an increased number of hands off among the different small neighboring cells. That is, when we divide our particular coverage area into small cell, then the number of handoff may increase. And to solve this problem, the concept of umbrella cell was introduced. So, an umbrella cell it covers several microcells. એક આખું કવરેજ એરિયા આપણું છે એને ડિવાઈડ કરી દેવામાં આવે માઇક્રોસેલ્સની અંદર. પણ વેન યુ ડૂ દેટ તમારે હેન્ડ ઓફ કરવાની જે પોસિબિલિટીઝ છે એ થોડી વધી જાય. તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થયો દેટ ઇઝ કોલ્ડ ધી અમ્બ્રેલા કન્સેપ્ટ. It covers several microcells. The power level inside an umbrella cell is increased compared to the power level used in the microcell that forms the umbrella cell. એટલે કે જે નંબર ઓફ માઇક્રોસેલ્સ જે ભેગા થઈને અમ્બ્રેલા સેલ બનાવે છે એનું જે પાવર લેવલ હોય એના કરતાં વધારે અમ્બ્રેલા સેલનું પાવર લેવલ વધારે હોય. ધ મોબાઈલ વિલ ધેન સ્ટે લોંગર ઇન ધી સેમ સેલ. બિકોઝ આપણે એક નાના માઇક્રોસેલ્સને કન્સિડર કરીએ એની બદલે એક ગ્રુપ ઓફ માઇક્રોસેલ્સને એઝ એન અમ્બ્રેલા સેલ કન્સિડર કરીએ છીએ. સો એના કારણે શું થશે કે ધેર ઇઝ અ પોસિબિલિટી કે કોઈ એક પર્ટિક્યુલર સેલની અંદર એક મોબાઈલ યુનિટ છે એ થોડો વધારે ટાઈમ ત્યાં આગળ રહેશે. The mobile will then stay longer in the same cell and this will reduce the number of handoff and the work of the network. So by using different antenna heights, that is often on the same building or a tower, and different power level, it is possible to provide a large and small cell which are co-located at a single location, and this technique is called the umbrella cell approach and it is used to provide large area coverage to the high speed users while providing the small area coverage to the users traveling at the low speed. બંને હાઈ સ્પીડ પર વર્કઆઉટ કરવાવાળા લોકો, હાઈ સ્પીડ યુઝર્સ જો એ લોકોને અને સ્મોલ એરિયા કવરેજવાળા લો સ્પીડવાળા યુઝર બંનેને સારું એવું કવરેજ પ્રોવાઈડ કરવા માટે અમ્બ્રેલા સેલ અપ્રોચ યુઝ થાય છે. The umbrella cell approach ensures that the number of handoff is minimized for a high-speed user and provides additional microcell channel for the pedestrian users. મતલબ કે જે ફાસ્ટ મૂવિંગ હાઈ સ્પીડ યુઝર્સ છે એ લોકોનું નંબર ઓફ જે હેન્ડ ઓફની રિક્વાયરમેન્ટ છે એ ઓછી થઈ જાય અને જે પેડેસ્ટ્રિયન યુઝર્સ છે એ લોકોને એડિશનલ માઇક્રોસેલ ચેનલ્સ પણ અવેલેબલ થઈ જાય એટલે એ લોકોને પણ હેન્ડ ઓફ કરવાની રિક્વાયરમેન્ટ ઓછી થઈ જાય. સો ધી કેપેસિટી ઓફ અ સેલ્યુલર સિસ્ટમ કેન બી ઇન્ક્રીઝડ યુઝિંગ ધી એડિશનલ cell sites, but it is practically difficult to get the new physical sites in urban areas. મતલબ કે જે બી સેલ્યુલર સિસ્ટમ્સ છે એનું જે કેપેસિટી છે એ ઇન્ક્રીઝ કરી શકાય. જેમ જેમ તમે વધારે સેલ એડ કરો એમ એની કેપેસિટી ઇન્ક્રીઝ થવાની છે ઓબ્વિયસલી. બટ એકચ્યુઅલી ઇન ફિઝિકલ વર્લ્ડ ઇટ રિક્વાયર્સ અ ફિઝિકલ સાઇટ. તમારે એકચ્યુઅલી એટલી જોગ્રાફિકલ એરિયા જોવે. સો thus, instead of using the new cell sites, additional channels and base stations can be installed to increase the capacity. તો આ વસ્તુને કેપેસિટી ઇન્ક્રીઝ કરવા માટે એડિશનલ ચેનલ્સ અને બેઝ સ્ટેશનને પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. સો ધ ડિફરન્ટ એન્ટેના હાઇટ્સ એન્ડ ડિફરન્ટ પાવર લેવલ્સ કેન બી યુઝ ટુ પ્રોવાઈડ સ્મોલ એન્ડ લાર્જ સેલ્સ ઓવર લોકેટેડ એટ અ સિંગલ સાઇટ. કોઈ એક પર્ટિક્યુલર સિંગલ સાઇટ ઉપર લાર્જ અને સ્મોલ જે લેવલના એન્ટેનાઝ હોય કે જે અલગ અલગ હાઇટ ઉપર અથવા અલગ અલગ પાવર લેવલ ઉપર કામ કરતા હોય એ બધાને હેન્ડલ કરી શકાય. ધીસ ટેકનિક ઇઝ કોલ્ડ ધી અમ્બ્રેલા સેલ અપ્રોચ. મતલબ કે બહુ બધા માઇક્રોસેલ્સ હોય એને ભેગા કરીને એક અમ્બ્રેલા સેલ બનાવી દીધો અને એની અંદર અલગ અલગ એન્ટેનાઝ અને જે અલગ અલગ પાવર લેવલ ઉપર વર્ક કરતા હોય સ્મોલ અને લાર્જ સેલ્સ માટે જે પર્ટિક્યુલર એક સિંગલ સાઇટમાં લોકેટેડ છે એ બધા ઉપર મેનેજ કરી શકાય. That is called the umbrella cell approach. This approach is used to provide large area coverage to the high speed users while a small area coverage to the low speed users. એટલે એનાથી શું થશે કે જે હાઈ સ્પીડ યુઝર્સ છે એ લોકોને લાર્જ એરિયા કવરેજ મળી રહેશે અને જે સ્મોલ સ્પીડ મતલબ કે લો સ્પીડ યુઝર્સ છે એ લોકોને સ્મોલ એરિયામાં તે કવરેજ મળી રહેશે. It also ensures additional microcell capacity for the pedestrian users. So the speed of each user is estimated by the base station or the mobile switching center by evaluating how rapidly the short-term average signal strength or the RVC changes over time
ઓર વિથ સોફેસ્ટિકેટેડ અલ્ગોરિધમ્સ. મતલબ કે જ્યારે પણ આ વસ્તુનું એસ્ટિમેશન કરવામાં આવે ત્યારે સ્પીડ ઓફ ઈચ યુઝર, દરેક યુઝરની જે સ્પીડ છે એ એસ્ટિમેટ કરવા માટે શું યુઝ કરીએ કે હાઉ રેપિડલી ધ શોર્ટ ટર્મ એવરેજ સિગ્નલ સ્ટ્રેન્થ કેટલું જલ્દી ચેન્જ થાય છે વિથ રેફરન્સ ટુ ટાઈમ, અને એનો યુઝ કરીને બીજા અલગ અલગ સોફિસ્ટિકેટેડ અલ્ગોરિધમ્સથી ડિફાઇન કરવામાં આવે, એસ્ટિમેટ કરવામાં આવે કે સ્પીડ ઓફ ધ યુઝર કેટલી છે, કોઈ પર્ટિક્યુલર યુઝર છે એની સ્પીડ કેટલી છે. હવે if high speed user is in the large umbrella cell is approaching the base station and its velocity is rapidly decreasing, so the base station may decide to hand the user into the co-located microcell without the MSC permission. મતલબ કે કોઈ એક લાર્જ અમ્બ્રેલા સેલની અંદર કોઈ એક હાઈ સ્પીડ યુઝર અવેલેબલ છે એન્ડ ઇટ ઇઝ અપ્રોચિંગ ધ બેઝ સ્ટેશન તરફ એ જાય છે એન્ડ ઇટ્સ વેલોસિટી ઇઝ રેપિડલી ડિક્રીઝિંગ, એની વેલોસિટી છે એ સામે પાછી ડિક્રીઝ થાય છે, તો ધ બેઝ સ્ટેશન જે હોય એ શું ડિસાઇડ કરી શકે કે એની સાથે કોલોકેટેડ એને નજીકમાં જે બીજો માઇક્રોસેલ હોય એને અસાઇન કરી દે પર્ટિક્યુલર સબસ્ક્રાઈબરને, અને એની અંદર MSCની પરમિશન ન લેવી પડે બિકોઝ આખું એક અમ્બ્રેલા સેલની અંદર વર્ક કરીએ છીએ એટલા માટે. This approach is basically used to reduce the number of handoff for the high speed user. હવે જે હાઈ સ્પીડ યુઝર હોય એ લોકોને નંબર ઓફ હેન્ડ ઓફની જે રિક્વાયરમેન્ટ હોય એના કારણે ઘટી જાય. આપણે હેન્ડ ઓફ સ્ટ્રેટેજીસમાં જોયું હતું કે યુઝરની સ્પીડ કેટલી છે એના ઉપર પણ ડિપેન્ડ કરે કે કેટલા હેન્ડ ઓફ કરવા પડશે, ક્યારે હેન્ડ ઓફ કરવો પડશે. તો જ્યારે તમે માઇક્રો સેલ્સની અંદર કામ કરતા હોય અને એની કમ્પેરિઝનમાં જ્યારે અમ્બ્રેલા સેલની અંદર કામ કરતા હોય તો જે નંબર ઓફ હેન્ડ ઓફની રિક્વાયરમેન્ટ છે એ ઓછી થઈ જાય. ધીસ ઇઝ હાવ એન અમ્બ્રેલા સેલ વર્ક્સ, કે નંબર ઓફ માઇક્રો સેલ છે એને ભેગા કરીને એક અમ્બ્રેલા સેલ બનાવી દીધો. ધીસ લાર્જ અમ્બ્રેલા સેલ ઇઝ ફોર અ હાઈ સ્પીડ ટ્રાફિક, અને જે સ્મોલ માઇક્રો સેલ છે એ બધા લો સ્પીડ ટ્રાફિક માટે છે, કે દરેકના પોતાના બેઝ સ્ટેશન છે અને એ લોકો એ પર્ટિક્યુલર સેલ માટે કામ કરે છે. So moving on for about the advantages of the umbrella cell, first let me tell you something about how does the antenna height affects the umbrella cell. So the speed of each user may be estimated by the base station or the MSC by evaluating how rapidly that graph changes. The cell with the low traffic speed is called the microcell, અને એ બધા સેલ કે જેની અંદર હાઈ ટ્રાફિક છે એ બધાને મેક્રો સેલ્સ કહેવાય. The hexagonal cell method is one of the closest approximation of a circle device, so it is typically used for the system. આપણે હેક્ઝાગોનલ સેલ જ્યોમેટ્રીમાં જોયું હતું કે હેક્ઝાગોન ઇઝ ધી નિયરેસ્ટ સર્કલના એપ્રોક્સિમેશનમાં, તો ઇટ ઇઝ યુઝ ફોર ડિવાઇડિંગ ધી જોગ્રાફિકલ એરિયા. ધ સ્મોલ સેલ ઇઝ ગ્રુપ્ડ એન્ડ અસ્યુમ ટુ be under a large cell, and this is called the umbrella cell. It can be used to provide a large area to the high speed users while a small area coverage to the low speed users. It covers several micro cells. હવે કોઈ એક અમ્બ્રેલા સેલ છે એની અંદર ઘણા બધા માઇક્રો સેલ્સ હશે એ આપણે કવર કરીએ છીએ. તો ધ પાવર લેવલ ઇનસાઇડ એન અમ્બ્રેલા સેલ ઇઝ ઇન્ક્રીઝડ કમ્પેર્ડ ટુ ધી પાવર લેવલ ઇનસાઇડ ધી માઇક્રો સેલ. ઓબ્વિયસલી જે બધા અલગ અલગ માઇક્રો સેલ છે એની જે પાવર લેવલ છે એની કરતાં વધારે એ પર્ટિક્યુલર અમ્બ્રેલા સેલનું પાવર લેવલ વધારે હશે. A free way crossing very small cells produces an important number of handover among the different small neighboring cell. હવે જ્યારે આ નાના નાના માઇક્રો સેલની અંદર ટ્રાવેલ કરતા હોય યુઝર તો એની અંદર જે નંબર ઓફ હેન્ડ ઓફ જે હશે એ થોડા વધી જશે. So the concept of umbrella cell is introduced to minimize this. When the speed of the mobile is too high, the mobile is handed off to the umbrella cell, and the mobile will then stay longer in that particular umbrella cell. એક આખા umbrella cell ની અંદર એ particular device રહેશે તો umbrella cell ની જે સાઇઝ છે જોગ્રાફિકલ એરિયા એ વધારે છે, તો એના કારણે જે હેન્ડ ઓફની પ્રોસેસ છે એ ઓછી થશે. Now the advantages of using an umbrella cell. So the umbrella cell, it provides a large coverage area to the high speed user. આ આપણે જોયું ઓલરેડી કે જે હાઈ સ્પીડ યુઝર્સ હોય એ લોકોને લાર્જ કવરેજ એરિયા મળે અને એના કારણે સામે હેન્ડ ઓફ જે હોય એ ઘટી જાય. ઇટ મિનિમાઇઝીસ ધી નંબર ઓફ હેન્ડ ઓફ ફોર ધી હાઈ સ્પીડ યુઝર. એટલે કે કન્સેપ્ટ આખો એવી રીતનો છે કે આપણે પહેલાં એવું ડિફાઇન કર્યું કે દરેક હેક્ઝાગોનની અંદર એક બેઝ સ્ટેશન રાખ્યું હોય, પણ જ્યારે તમે હેક્ઝાગોન્સમાં ડિવાઈડ કરો તો જે એનું એરિયા ઓફ કવરેજ છે એ રીતે માઇક્રો સેલ્સમાં ડિવાઈડ થઈ ગયું. હવે કોઈ એક માઇક્રો સેલની અંદર જ્યારે કોઈ યુઝર ટ્રાવેલ કરે છે અને હાઈ સ્પીડ યુઝર છે એ જ્યારે ટ્રાવેલ કરે છે તો જ્યારે એ એક માઇક્રો સેલમાંથી બીજામાં જશે જેટલી વાર જશે એટલી વાર હેન્ડ ઓફ કરાવવું પડશે.
તો એના કારણે શું થશે કે એ જે નંબર ઓફ હેન્ડ ઓફની જે પ્રોસેસ છે એ થોડી વધી જશે. તો એની સામે આપણે શું કર્યું કે આટલા બધા માઇક્રો સેલ્સને કોઈ એક અમ્બ્રેલા સેલ બનાવી દીધું, ગ્રુપ બનાવી દીધું, અને એ એક ગ્રુપ માટે એક અલગથી બેઝ સ્ટેશન મૂકી દીધું. તો એ બેઝ સ્ટેશનના થ્રુ એ કનેક્ટ થઈ જશે પર્ટિક્યુલર યુઝર કે જે હાઈ સ્પીડ પર કામ કરે છે. તો હવે કેવું થશે કે અમ્બ્રેલા સેલ છે એનું જે એરિયા છે એ કવરેજ એરિયા એ થોડું વધી જવાનું, તો એના કારણે એના હેન્ડ ઓફની પ્રોસેસ ઘટી જશે ને એ કોઈ એક પર્ટિક્યુલર બેઝ સ્ટેશન સાથે લાંબો સમય સુધી કનેક્ટેડ રહેશે. The speed estimation can be performed by the slope of the short-term average calculation of the receiver power. રિસીવર સાઇડનો જે પાવર છે શેનો પાવર, તો કે શોર્ટ ટર્મ એવરેજ કેલ્ક્યુલેશન. આપણે જોયું કે શોર્ટ ટર્મ એવરેજ કેલ્ક્યુલેશન વિથ રેફરન્સ ટુ ટાઈમનો જે ગ્રાફ બને એની ઉપર એનો જે સ્લોપ બને એની ઉપરથી સ્પીડ એસ્ટિમેટ થઈ શકે યુઝરની. If a high speed user is in the large umbrella cell is near the base station and if its velocity is decreasing, then the base station can decide whether to hand the user into the co-located microcell without the intervention of the mobile switching center. મતલબ કે BS પાસે ઓથોરિટી થઈ જાય, બેઝ સ્ટેશન હોય એની ઓથોરિટી થઈ જાય કે એણે કોઈ પર્ટિક્યુલર યુઝરને એની પાસે રહેલા જે માઇક્રોસેલ છે, જે કો-લોકેટેડ માઇક્રોસેલ છે એની ઉપર એનું હેન્ડ ઓફ કરાવી દેવું કે ન કરાવી દેવું. એની અંદર પછી મોબાઈલ સ્વિચિંગ સેન્ટર જે હોય એને ઇન્વોલ્વ થવાની રિક્વાયરમેન્ટ નથી, એટલે કે જે આખું પ્રોસેસિંગનું કામ છે એ બી થોડું ઓછું થઈ જાય. It provides additional microcell channel for the pedestrian users. એટલે કેવું કે પેડેસ્ટ્રિયન યુઝર્સ જે હોય એ લોકોને એડિશનલ માઇક્રો ચેનલ્સ મળે. એના કારણે શું થાય કે એને પર્ટિક્યુલર એક જ એરિયાની અંદર વ્યવસ્થિત કનેક્ટિવિટી મળી રહે. સો ધીસ ઇઝ હોલ ધી કન્સેપ્ટ ઓફ ધ અમ્બ્રેલા સેલ. એન્ડ અમ્બ્રેલા સેલ એકચ્યુઅલી એટલા માટે જ ઇન્ટ્રોડ્યુસ થયું હતું કે એનાથી નંબર ઓફ હેન્ડ ઓફ જે છે એ ડિક્રીઝ થઈ જાય. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન યુ કેન આસ્ક મી. થેન્ક યુ.